નમસ્કાર દર્શક મિત્રો, નમો હિન્દુસ્તાન ન્યૂઝ ચેનલમાં હું ભરત વિષ્ણુ સ્વામી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આમને સામને કાર્યક્રમમાં આપણી સાથે ઉપસ્થિત છે એબીવીપી અમરેલી સંયોજક કિશનભાઈ સિલુ। કિશનભાઈ સિલુ, હું તમારું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું અમારા સ્ટુડિયોની અંદર। હાલ જે આપણા દેશની અંદર વિદ્યાર્થી સંગઠનોની એક પાંખો જે વિદ્યાર્થીઓના માટે કામ કરી રહી છે એના વિશે આપણે જે કેટલા સંગઠનો ચાલે છે અને એ કયા પ્રકારના કામો કરે છે વિદ્યાર્થીઓ માટે, એની માટે આપણે કિશનભાઈ સિલુ પાસેથી વિસ્તૃત માહિતી આજે ડિબેટના માધ્યમથી લઈશું। કિશનભાઈ, આપ જણાવી શકશો અમારા દર્શક મિત્રોને કે ભારતની અંદર કેટલી વિદ્યાર્થીઓ પાંખ છે અત્યારે હાલ? તમે જોઈ શકશો જેમ કે એબીવીપી કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ છે તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની રાઈટ વિંગ કહેવાય છે। એવી રીતે જ પૂરા ભારતમાં, આખા ભારતમાં અનેક વિદ્યાર્થી સંગઠન ચાલે છે, જેમ કે જમ્મુ કાશ્મીરમાં ચાલે છે, દેશના વિવિધ ક્ષેત્રોમાં અલગ અલગ વિદ્યાર્થી સંગઠન ચાલે છે। હમણાં હાલ જે જેએનયુમાં જે એક વિદ્યાર્થી સંગઠન હતું એઆઈએસએફ, એ સીપીએમ કે કોમ્યુનિસ્ટ પાર્ટી ઇન માર્કશીટ, એના નેતૃત્વ હેઠળ ચાલતું વિદ્યાર્થી સંગઠન છે। એમને જેને દેશ વિરોધી નારા પણ લગાવ્યા છે। તદુપરાંત એબીવીપી છે, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, એ હંમેશા રાષ્ટ્રહિત સર્વપ્રથમ એવા નારા સાથે હંમેશા આગેકૂચ કરે છે। સાહેબ, આ વિદ્યાર્થી પાંખના મુખ્ય ઉદ્દેશ્યો ક્યાં ક્યાં હોય છે? વિદ્યાર્થીઓને લઈને, વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈને એવી કઈ ઉપર કામ કરતી હોય છે? એની મુહિમ શું હોય છે આ સંગઠનો? જેમ કે તમે હમણાં પૂછ્યું કે કેટલા વિદ્યાર્થી સંગઠન છે, પણ વિદ્યાર્થી સંગઠન કેટલા હાલે છે એ મહત્વ નથી, વિદ્યાર્થી સંગઠન કેવા હાલે છે એ મહત્વનું છે। કે એબીવીપી છે કે માત્ર વિદ્યાર્થીનું જ હિત નહીં પણ રાષ્ટ્રના હિતમાં પણ સૌપ્રથમ આગે રહે છે। જાણે કે હમણાં જ જમ્મુ કાશ્મીરમાં એક ત્યાંના વિદ્યાર્થી સંગઠન દ્વારા એક ફિલ્મનું શૂટિંગ ચાલુ રહ્યું હતું, ત્યાંના હીરો સાથે કે એમની સાથે મારામારી થઈ અને આપણા ભારત દેશ વિરોધી નારા લગાવી, ત્યારે ભારતના વિવિધ ક્ષેત્રોમાંથી વિદ્યાર્થીઓ એકઠા થઈ અને 25,000 વિદ્યાર્થીઓ જમ્મુ કાશ્મીરમાં જઈ ભારતનો તિરંગો લહેરાવ્યો હતો। તદુપરાંત 2011માં બાંગ્લાદેશી ઘૂસણખોરી સામે વિદ્યાર્થી પરિષદે બહુ મોટી ચળવળ ઉપાડેલી હતી, જેમાં 40,000 વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી એક ચિઠ્ઠી લખીને ગયા હતા કે અમે જઈએ છીએ તો કંઈક દેશ માટે કરવા માટે જઈએ છીએ। તો 40,000 વિદ્યાર્થીઓ જઈ અને બાંગ્લાદેશ ઘૂસણખોરી એનો વિરોધ કર્યો હતો। આવા તો અનેક ક્ષેત્રમાં, જાણે કે વિદ્યાર્થીઓની અંદર, કોલેજની અંદર થતો ભ્રષ્ટાચાર, અત્યારે તમે જોઈ રહ્યા છો કે અત્યારે ગુજરાતમાં બહુ મોટો વિદ્યાર્થીનો પ્રશ્ન છે કે પ્રાઇવેટાઇઝેશન, સ્કૂલમાં બહુ પણ પ્રાઇવેટાઇઝેશન વધી ગયું છે, તો એમની સામે પણ એબીવીપી એનો વિરોધ કરે છે। સાહેબ, ઘણી વખત જ્યારે આપણે ચિંતન કરતા હોઈએ છીએ ત્યારે એવું લાગે છે કે વિદ્યાર્થી કાળ એવો કાળ હોય છે કે ત્યાંથી એ વિદ્યાર્થીનું ભવિષ્ય ઉજળું બને, એની કારકિર્દી બને, એ કંઈક એના જીવનમાં આગળ વધે, કંઈક મેળવે, તો એના એ ઉદ્દેશ્યોથી ક્યાંક આ બધા સંગઠનોને ભટકાવીને બીજે લઈ જતું હોય એવું તમને નથી દેખાતું? પહેલી વાત તો એ કે એબીવીપી છે એ નોન પોલિટિકલ જ છે, કારણ કે તમે વિદ્યાર્થીઓ હોય છે કે તમે સામાન્ય વિદ્યાર્થી અને વિદ્યાર્થી પરિષદનો કાર્યકર્તામાં બહુ ફેર હોય છે। હમણાં જે ફોર્મના ખોટા પૈસા ઉઘરાવવામાં આવતા, 430 રૂપિયા ઉઘરાવવામાં આવતા, ખરેખર ફોર્મની ફીસ 230 રૂપિયા હતી। આવા ચળવળો જ્યારે બને છે યુનિવર્સિટીની અંદર, આવો ભ્રષ્ટાચાર બને છે, ત્યારે વિદ્યાર્થી પરિષદના સંપર્કમાં આવી અને વિદ્યાર્થીઓનો વિરોધ કરી શકે છે। અત્યારે સેમેસ્ટર 6માં જે વિદ્યાર્થી ચાલુ હોય અને સેમેસ્ટર 5માં જેને કેટી હોય વિદ્યાર્થીને, તો એની સામે પણ વિદ્યાર્થી પરિષદે હમણાં આખું આંદોલન ઉપાડ્યું હતું અને સેમ 5ની એક્ઝામ હમણાં જ 1 મહિના પછી યુનિવર્સિટી આપી શકશે એવો પણ નિર્ણય યુનિવર્સિટી દ્વારા એબીવીપીની માંગ સ્વીકારી હતી। તો એક જાતા જોઈએ તો વિદ્યાર્થી પરિષદને ફાયદો જ છે, કોઈ એમાં તમે જે કહો રહ્યા છો કોઈ નેગેટિવ પોઈન્ટ તો એબીવીપીમાં નથી, પછી અન્ય વિદ્યાર્થી સંગઠનનો એબીવીપીને નથી ખબર। મારો જે કહેવાનો ભાવાર્થ સાહેબ કે 100% તમે કહો એમ તમારું એબીવીપી છે એ રાષ્ટ્રહિતની વાત કરતી હોય, વિદ્યાર્થીના હિતની વાત કરતી હોય, પણ કે આપણે ઘણી વખત જોઈએ છે અત્યારે જે કોલેજ કાળમાં વિદ્યાર્થીઓ ભણવાને બદલે ઇતર પ્રવૃત્તિઓમાં વળ્યા છે। આજે તમે જુઓ તો એકદમ ત્યાં ભણતર ભણાતું જ નથી, કંઈક જુદું જ થઈ રહ્યું છે, તો એની ઉપર કેમ પ્રકાશ પાડવામાં નથી આવતો? રાષ્ટ્રહિત 100% નો ડાઉટ, આઈ લાઈક ધેટ, બટ એનો જે મુખ્ય હેતુ છે વિદ્યાર્થીઓનો
એ ભણતા નથી, રખડતા હોય છે, એની પર જાગૃત કરવા આવું કાર્યક્રમ આ બધી પાકો નથી કરતા. આપની વાત બિલકુલ સાચી છે. હમણાં જ તમને કદાચ ખ્યાલ હોય, વિદ્યાર્થી પરિષદનો એક આયામ હોય છે SFD, સ્ટુડન્ટ ફોર ડેવલપમેન્ટ. એમાં અમે ગુજરાતના વિવિધ પ્રદેશમાં જઈ અનેક સર્વે રિપોર્ટ તૈયાર કરીએ છીએ. હજી હમણાં જ SFD નો કાર્યક્રમ શિયાળ બેટમાં ત્યાં છે. ત્યાં વિદ્યાર્થીઓ ગાંજાની અને સિગરેટની અને દારૂની લતે ચડેલા હોય છે. તો આવા વિદ્યાર્થીઓનો એક PDC, પર્સનલ ડેવલપમેન્ટ ક્લાસીસ, એવો એક સેમિનાર આયોજન કરી અને વિદ્યાર્થીને જાગૃત કરો છે કે આપણે આપણું જીવન છે એ દેશ માટે સમર્પિત કરવું, નહીં કે વ્યસન કે આના હિસાબે. એટલે તમે જે કહી રહ્યા છો કે વિદ્યાર્થી પરિષદ SFD ના માધ્યમથી આ જે તમારા પ્રશ્ન છે એને હલ કરે છે. અને સાહેબ આપણે જોઈએ છે કે ઘણી વખત વિદ્યાર્થી એ કાળની અંદર કોઈ કોલેજમાં કે કોઈ યુનિવર્સિટીમાં જ્યારે એડમિશન લેતો હોય છે ત્યારે એની સાથે રેગિંગના આવા બધા પણ બનાવો બનતા હોય છે. આવા બધા જે દૂષણો, તમે જે કીધું વ્યસન ને આ બધા દૂષણો ઉપર જો કામ કરવામાં આવે તો ખરા અર્થમાં વિદ્યાર્થીઓ માટેની કામગીરી ગણાય. તો આ બધી પાંખને આ કરવું જરૂરી હોય એવું નથી લાગતું તમને? હાલ હમણાં જ સુરતમાં એક બેન, નર્સિંગ કોલેજમાં એક બેન ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. ત્યારે 2 વર્ષ માટે એ બેનને સ્કોલરશિપ પણ મળવાની, સહાય મળવાની, તેમાં વિદ્યાર્થી પરિષદ એને બહુ મોટો સહકાર આપ્યો હતો. તદુપરાંત કોલેજોમાં ABVP એવા એક યુથ ઊભું કરી દીધું છે કે જે કોલેજની અંદર રેગિંગના પ્રશ્નો તો બહુ ઓછા બને છે અને એન્ટી રેગિંગ જે એક્ટ આપણે બનાવવામાં આવ્યો તેની ઉપર વિદ્યાર્થી પરિષદ વધારે જોર મૂકે છે અને આવા પ્રશ્નોને હંમેશા ધ્યાનમાં લેવામાં આવે છે અને વર્ષમાં એકવાર આ બાબતની સમીક્ષા બેઠક પણ કર્ણાવતી ખાતે યોજવામાં આવે છે. સાહેબ, જો વિદ્યાર્થીની વાત થાય ને શિક્ષણની વાત થાય, વિદ્યા એટલે વિદ્યામાં ભારતથી કોઈ મહાન હોય જ ન શકે. આજે ભારતના વિદ્યાર્થીઓને ક્રેઝ છે કે મારે અમેરિકા જવું છે, ઓસ્ટ્રેલિયા જવું છે, તો અહીંયા ભારત જેને આ દુનિયાને સભ્યતા શીખવાડી, દુનિયાને કેમ જીવવું એ શીખવાડ્યું. એની તમે બધી વિદ્યાપીઠની આપણે વાત કરીએ, તક્ષશિલા લઈ લો, નાલંદા લઈ લો, વલ્લભીપીઠ લઈ લો, આનું શિક્ષણ એટલું મહાન હતું. તો એવી કઈ પદ્ધતિઓ આવી કે આજે ભારતનો વિદ્યાર્થી બહાર એટલું શિક્ષણ લેવા માટે આતુર છે પણ પોતાના દેશમાં જે પડ્યું છે એનાથી વિમુખ થઈને ભાગી રહ્યો છે, એવું કયું કારણ છે? સાહેબ, તમે ભારતના ઇતિહાસ પૂર્વમાં જોયો છો તો કે પોર્ટુગલ, તુગલક, મુગલક અને એવા અનેક જ્યારે બ્રિટિશરે સામ્રાજ્ય ભારત ઉપર શાસન કર્યું ત્યારે સૌ પ્રથમ વાર તો રાજસ્થાનની એક પુસ્તકાલય સળગાવવામાં આવી હતી, જેને સળગતા 45 દિવસ થયા હતા. તો આપણા ભારતનું 4 જે વેદ છે એ પણ ચોરવામાં આવ્યા હતા. એમની અંદર સામવેદ, અર્થવેદ, યજુર્વેદ ને આ જે 4 વેદ છે એમની અંદર બધું જ્ઞાન એમાં હતું. જેમ તમે કીધું કે પેલાની તક્ષશિલા અને એ બધું બ્રિટિશ સામ્રાજ્ય આવ્યો તેમાં આપણે વિવિધ તહેવારો, વેલેન્ટાઇન ડે, ચોકલેટ ડે, આવા આપણે કોલેજોની અંદર સ્થાયી કરી અને આપણે વિદ્યાર્થીઓનું બ્રેન વોશ કરવામાં આવ્યું હતું. અને જે હાલ અત્યારે જે આપણે વિદ્યાર્થી અત્યારે જે કોલેજની અંદર પ્રથા ચાલી રહી છે સેમેસ્ટર સિસ્ટમ, એ ખરેખર એક નેકલોર સિસ્ટમ, એજ્યુકેશન સિસ્ટમ કહેવાય છે. એનાથી વિદ્યાર્થીને બહુ મોટું નુકસાન પણ થઈ રહ્યું છે, શિક્ષકો પર બર્ડન પડી રહ્યું છે. એટલે આ બાબતનું વિદ્યાર્થી પરિષદ ચિંતન કરે છે. આ સેમેસ્ટર પદ્ધતિ ખરા અર્થમાં ક્યાંથી આવી અને સેમેસ્ટર પદ્ધતિ ફાયદો છે કે નુકસાન છે વિદ્યાર્થીઓને? સેમેસ્ટર પદ્ધતિ ખરેખર તો એ ફોરેનની પદ્ધતિ છે અને સેમેસ્ટર પદ્ધતિ તે વિદ્યાર્થીઓને 2 વાર ફીસ ભરવી પડતી હોય છે, 2 વાર તમારે એસાઇનમેન્ટ લખવું પડતું હોય છે, પછી શિક્ષકોને પણ બર્ડન પડતું હોય છે. હવે સેમેસ્ટર પદ્ધતિમાં 6 મહિનાનો ગાળો હોય છે, તેની અંદર ઇન્ટરનલ એક્ઝામ, એસાઇનમેન્ટ, લેક્ચર ઓછા હોય. તો વિદ્યાર્થીઓને એક મિકેનિઝમ કે કોલેજની અંદર એક વિદ્યાર્થીઓ પ્રેક્ટિકલી નહીં, થિયરિકલ જ બહાર નીકળે છે કે વિદ્યાર્થીના માર્ક કેમ લેવા એનું જ મહત્વ આપવામાં આવે છે. એટલે વિદ્યાર્થી પરિષદ આ બાબતે જ પરમ દિવસે કર્ણાવતી ખાતે બેઠક પણ છે, પ્રાધ્યાપકો સાથે બેઠક છે અને ગુજરાતની તમામ કોલેજના શિક્ષકો પણ ત્યાં આવીને એની સાથે ચિંતન આખી શિબિર રાખવામાં આવી છે. અને મધ્યપ્રદેશમાં અને હિમાચલ પ્રદેશમાં તો આને બહુ મોટો વિરાટ યુવા મોરચો વિદ્યાર્થી પરિષદ દ્વારા કાઢવામાં આવ્યો હતો અને ગુજરાતમાં પણ આગામી દિવસોમાં આમની સામે સેમેસ્ટર પ્રથાને બિગાડે 3 કામ, પ્રવેશ પરીક્ષા ઓર પરિણામ, આવી રીતે એક ચળવળ ઉપાડવામાં આવે છે અને વિદ્યાર્થી પરિષદ ABVP આનો વિરોધ કરે છે. સાહેબ, આ વિદ્યાર્થી સંગઠનો પણ રાજકીય પાર્ટીઓ જેવા ક્યારેક બની જતા હોય છે. જેમ કે ઘણી એવી યુનિવર્સિટીમાં, કોલેજોમાં જ્યારે ચોરીઓના બનાવો બનતા હોય છે અને એ જ્યારે ઉજાગર થતું હોય છે, ઘણી આપણે અમરેલીના બનાવો કહું તો એને એકદમ આમ ભીનું સંકેલી લેવામાં, ત્યારે આવા નિવેદનો કેમ નથી આપતા આ સંગઠનો? ત્યારે કેમ આગળ નથી આવતા?
ખરેખર એક્ઝામ જે પરીક્ષાના ચોરીના બનાવ બને છે, પહેલી તો હું તમને એક વાત કહી દઉં કે જે ચોરી બને છે તેમની સંપૂર્ણ જવાબદારી કોલેજ મેનેજમેન્ટની હોય છે, તેમાં વિદ્યાર્થીની નથી હોતી. છતાં પણ જો ચોરીના બનાવો બને છે તો વિદ્યાર્થી પરિષદ પણ એનો વિરોધ કરે છે. પણ એ કોલેજની અંદર થતી ચોરી, જેમ કે અમરેલીમાં જ થઈ છે, તો કોલેજની અંદર થતી ચોરી અને આ જે કોપી કેસ થયા તેમની પાછળનું તથ્ય જાણવું પણ આવશ્યક છે. એટલે વિદ્યાર્થી પરિષદ આમ વિરોધ નહીં કરી શકે, પણ હા ખોટું હશે ત્યાં કોપી ને એવું હશે તો વિદ્યાર્થીની સાથે નહીં હોય. ખરેખર એક સિસ્ટમથી પાસ થયેલો વિદ્યાર્થી છે એમની સાથે વિદ્યાર્થી પરિષદ હંમેશા અડીખમ ઊભો હશે. મારો કહેવાનો ભાવાર્થ કે જે લોકો એ દંડને પાત્ર છે, આવું દૂષણ ફેલાવશે, વિદ્યાર્થી હોય કે કોલેજના લાગતા વળગતા જે કઈ, આપણે કોઈના નામ નથી લેતા, પણ તમને એવું ક્યાંક દેખાતું હોય તો એને ઉજાગર કરવું એ પણ જરૂરી છે. ના, આગામી દિવસોમાં તમે જોઈ રહ્યા છો કે જે રીતે રિઝલ્ટ આવી રહ્યા છે, જે કોલેજનું મેનેજમેન્ટ પણ એટલું નબળું છે. તમે જોઈ રહ્યા કોલેજની અંદર લવ જેહાદ, પછી ઇતર પ્રવૃત્તિઓ, લુખ્ખા તત્વ, આવારા તત્વો, બહેનોની અમુક અમારે ઘણીવાર પ્રશ્નો પણ બહેનોના પણ આવતા હોય છે કે બહેન કોલેજેથી બસ સ્ટેન્ડ તરફ જવાતા રસ્તેથી ઘણા લુખ્ખા તત્વો દ્વારા એની હેરાનગતિ કરવામાં આવે છે. તો આવા પ્રશ્નો જ્યારે બનતા હોય છે તો એ બહેનો પણ આગળ આવે છે, અમને એમનો પ્રશ્ન કે છે. તો ખાલી માત્ર આ સંપૂર્ણ ભાગ કોલેજ મેનેજમેન્ટનો હોય છે, કારણ કે કોલેજની અંદર જ જો CISF જે હોય છે, ડિપ્લોમા કોલેજ અમરેલીમાં જે છે ત્યાં CISF ની ટુકડી છે. તો આ રીતે જ નોન ગવર્મેન્ટ અથવા ગવર્મેન્ટ પાસે સિક્યુરિટી ફોર્સ લઈ અને આપણે અમરેલીની કોલેજ સજાગ થાય એવું ABVP માંગ કરે છે. યુનિવર્સિટીના કુલપતિઓને તમે લેખિતમાં અરજીઓ, આવેદનો કે જે કાંઈ આપો છો એની લોકો નોંધ લેશે ખરા? એની પર કામગીરી કરે છે ખરા? હા, હમણાં જ જે મેં તમને વાત કરી, જેમ કે સેમેસ્ટર 6 સેમેસ્ટર 5 માં જેને કેટી હોય તો તાત્કાલિક ધોરણે એની માંગ સ્વીકારવામાં આવી હતી. પછી તદુપરાંત આપણે અમરેલી જિલ્લામાં MSc કોલેજ નથી, માસ્ટર કોલેજ એક બી કોલેજ નથી, તો એની પણ ABVP માંગ કરી હતી અને એ આગામી દિવસોમાં એ માંગ સ્વીકારવામાં આવશે એવી ABVP ને જાણ કરી હતી. અને સાહેબ, ઘણા એવા સંગઠનો છે, આપણે થોડી વાર પહેલા વાત કરી ગયા કે આ JNU ની વાત કરી, ઘણા એવા વિદ્યાર્થી સંગઠનો છે કે જે વિદ્યાર્થીઓને ભટકાવી રહ્યા છે. તમારી વાત બરોબર છે. મેં તમને હમણાં જ વાત કરી કે CPIM, કોમ્યુનિસ્ટ પાર્ટી ઇન માર્ક્સયાર્ડ, એમનું વિદ્યાર્થી પાંખ છે. ASF, આમ આદમી પાર્ટીનું પણ વિદ્યાર્થી પાંખ છે. CYS, છાત્ર યુવા સંઘર્ષ સમિતિ, આવા તો ઘણા પણ વિદ્યાર્થી સંગઠનો હાલે છે. પણ ASF જે વિદ્યાર્થી સંગઠન છે એ આખું તમે જો ને કોમ્યુનિસ્ટ વિચારધારા, એમને ભારતની સંસ્કૃતિ સાથે કાંઈ લેતી દેતી ના હોય એ રીતે લડેગે હમ ભારત કી બરબાદી તક ઇન્શાઅલ્લાહ ઇન્શાઅલ્લાહ, આવા બધા JNU-માં જે ભારતની સૌથી સસ્તામાં સસ્તી કોલેજ ને બહુ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ત્યાં ભણતા હોય છે, પણ ભારતમાં જ રહીને ભારત કા ખાતે ગુણ પાકિસ્તાન કા ગાતે હૈ, એવા વિદ્યાર્થી સંગઠનોનું હેન્ડલિંગ જાણે કોઈ વિદેશથી હેન્ડલિંગ થતું હોય એવું લાગી રહ્યું છે મને. આજે આપણે કાશ્મીરમાં જોઈએ છે કે જે કોલેજના યુવાનો સેના પર પથ્થરમારો કરતા હોય તો આ કેવું એનામાં ઝેર ભરવામાં આવે છે અને કેવી દિશા બતાવવામાં આવી રહી છે એ સંગઠનો દ્વારા. ત્યાંના અલગાવવાદીઓ નેતાના ખુદ છોકરાઓ તમે જોશો સાહેબ કે ત્યાંના અલગાવવાદી નેતાઓ ખુદ ફોરેનમાં અમેરિકા સારી ઇન્સ્ટિટ્યૂટમાં ભણે છે. જે ધર્મના નામે જે લોકો લડાવે છે, ધર્મના નામે જે લોકો છેડા પડે છે, તમારે એક વસ્તુ નોટિસ કરી લેવી કે જે લોકો ધર્મના નામે ભણાવે છે એમના જ છોકરાઓ સારી ઇન્સ્ટિટ્યૂટમાં ભણે છે, એમને સારું નોલેજ દેખાડે છે, પણ બીજા લોકોને ગુમરાહ કરવા આ એમનો રોજિંદો ધંધો હોય છે અને આમનાથી જ એમની રોજીરોટી ચાલતી હોય છે. તો વિદ્યાર્થી પરિષદ ABVP કે નહીં, પણ ભારતનો કોઈ બી યુવાન આ બાબતે કોઈ સહન નહીં કરે અને દરેક યુથ આવા લોકો સામે ઉજાગર થઈ અને એમનો કડો વિરોધ કરશે. તો ટૂંકમાં તમે એવું કહેવા માંગો છો કે પોતાના રાજકીય રોટલા ચેકવા માટે જે થઈને યુવાનોને ભટકાવવામાં આવે છે? એટલે મારે કહેવાનો ઉજાગર એ છે કે તમે હમણાં જેમ કીધું કે JNU-માં, હવે JNU-માં આ દેશમાં સાહેબ હું તમને એમ કહું, એક આર્મી મેન જયારે શહીદ થાય છે ત્યારે ભારતના 20 લોકો અનસેફ કહેવાય. તો આવા આર્મી મેનો સિયાચીનમાં, જ્યાં પાકિસ્તાન અબ્દિલ નામનું એક મિશન તૈયાર કર્યું હતું અને સિયાચીનના ટેકરી ઉપર જઈ અને આ મિશન એનું પૂરું પાડવાનું હતું, પણ રો દ્વારા આને ખુલાસો કરી અને ભારતના આર્મી દ્વારા 4 દિવસ અગાઉ ભારતની સિયાચીન ઉપર, વિશ્વની સૌથી ટોચ કહેવાતી સિયાચીન બરફ ઉપર ભારતનો ધ્વજ ફેલાવતો, એવું આપણું છાતી ગજગજી ઉઠે એવું આપણું ભારતીય સેના, અને એમને ભારતીય સેના દેશ માટે એટલું બધું કરે છે અને આવા લોકો વિદ્યાર્થી સંગઠન ASF જેવા ભારતના
ભારતીય સેનાને આવી રીતે ગાળું બોલી અને એની વિશે અપશબ્દો વાપરી અને ભારતની આર્મી મેનને એમ કે તમે જે રાશન ખાવ છો તે દેશનું અનાજ મફતનું ખાવ છો, એવા બધા શબ્દોનો ઉપયોગ કરી એવી સભાઓ ભરે છે. તો માત્ર ખાલી એબીવીપી નહીં પણ રાષ્ટ્રના તમામ યુવાનોએ આનો વિરોધ કરવો જોઈએ. અને હું એમ કહું છું કે અત્યારે સરકાર પણ બહુ સારી કામગીરી કરી રહી છે અને આ બાબતે ઉજાગર છે. સાહેબ, આ લવ જેહાદ એક ખડકતો પ્રશ્ન છે. આપણે બધા પ્રશ્નો તો જોઈએ, આ લવ જેહાદ એટલે શું અને ઈ કોના માધ્યમથી ફેલાવવામાં આવે? સાહેબ, લવ જેહાદ આમ તો તમને કહું તો એક દિવસ ટૂંકો પડશે. આ એટલું મોટું નેટવર્ક છે જેનું આપણે વિચાર પણ ના કરી શકીએ. સાહેબ, તમે જોશો કે લવ જેહાદ કે એમાં અમુક ધર્મો જે લવ જેહાદ ફેલાવે છે, આતંકવાદ ફેલાવે છે, એમનો કોઈ ધર્મ નથી હોતો. ધર્મ કોનો હોય છે? જે તમામ ધર્મને માન આપે છે એને ધર્મ કહેવાય. હવે તમે જો લવ જેહાદ કે કોલેજની અંદર ભણતી આપણી દીકરીઓ જ્યારે ગામડેથી આવે છે ત્યારે સારી સારી બાઈકો, સારા સારા તૈયાર થવા. હમણાં જ મારે એક અંદરખાને એક વાત થઈ ને એક રેડીમેડ શોપની દુકાને ગયો તો ત્યાં રેડીમેડની શોપે 50,000 રૂપિયાનું બિલ એક જ વ્યક્તિ આવીને ચૂકાવી જાય અને બધા ત્યાંથી કપડાની ખરીદી કરે, સારા સારા કપડાની ખરીદી કરે છે. અને પછી આવા તો તમે અનેક તથ્યો છે. એમની પાછળ બહેનો દીકરીઓની સાથે અભદ્ર વસ્તુ કરવી, એમની સાથે અભદ્ર ફોટા પાડવા અને આની દ્વારા એને 50,000 1 લાખ રૂપિયા જેવી રકમો આપવામાં આવે છે. અને બહુ જ સૌરાષ્ટ્રમાં કે તો અમરેલી પૂરપાટ દોડે, આ જે ઘટના બને છે પૂરપાટ ઝડપે દોડે છે, જેમાં અમરેલી અને સાવરકુંડલા અને રાજુલા આ સૌથી મોખરે સ્થાને છે. સાહેબ, લવ જેહાદ કિસ્સાથી ઘણા આપણા હિન્દુ ઉપર દીકરીઓ બેટીઓ ઉપર આવું બધું થયું છે, તો આના પર એબીવીપી શું કરી રહી છે અત્યારે? આમ તો વિદ્યાર્થી પરિષદ છે એ એમની ભૂમિકા રાષ્ટ્રહિત સર્વપ્રથમ છે, પણ જ્યારે પણ કોઈ ખોટી વસ્તુ થઈ રહી છે વિદ્યાર્થી પરિષદ એમની અગેન્સ્ટ જ છે. MS યુનિવર્સિટીમાં પણ અમારા મૌલિકભાઈ દેસાઈ છે તેમે પણ આવડો બહુ મોટો આંદોલન પણ એની વિશે ચલાવ્યું હતું. અને અંદરખાને તમે જો તો કોલેજની અંદર આ લોકો એડમિશન નથી હોતું છતાં આઈ કાર્ડ બનાવી લે છે, પોતાના નામ હિન્દુઓ નામ રાખી અને પોતે કોલેજમાં ફરતા હોય છે. પછી તે ફિલ્મ જોવા જાય, ડિઓડરન્ટ, મોંઘા ડિઓડરન્ટ, કપડા, કોઈ બી વસ્તુ હોય એમને તદ્દન ફ્રીમાં દેવામાં આવે છે. અને આ એક હિન્દુ દીકરીઓ ઉપર ષડયંત્ર બહુ મોટું થઈ રહ્યું છે. આ બાબતે હિન્દુઓની દીકરીઓના મા બાપને સજાગ થવાની જરૂર છે, કારણ કે આ એવું બહુ ખતરનાક ઝેર છે જે ધીરી ગતિએ ફેલાઈ રહ્યું છે. સાહેબ, મોદી સાહેબ તો સર્વધર્મ સુખાય સર્વધર્મ હિતાયની વાત કરે છે, તો એબીવીપી પણ એવું લે કે જે ભટકેલા યુવાનો છે એને સાચી વાત સમજાવવી અને પાછા પોતાના રસ્તે વાળવા, પોતાના રાષ્ટ્ર તરફ વાળવા. જે ભટકી ગયા છે એનામાં જે માઇન્ડ વોચ કરીને જે કાંઈ ઝેર ભરવામાં આવે છે એને કાઢી અને પછી કોઈ પણ પાકનો નવયુવાન હોય એને વાળવાની કોશિશ એબીવીપી કરશે. સાહેબ, ભારતમાં સૌથી 22મું રાજ્ય બનવામાં આવ્યું હતું તે સિક્કિમ બનવામાં આવ્યું હતું, જેમાં તિબેટ અને ચાઇનાનો ઉપર એનો કબજો હતો. ત્યારે તમને રો દ્વારા આમની બહુ સારી માહિતી આપવામાં આવી હતી અને રો સિક્કિમને આપણી તરફ ખેંચવામાં આવ્યું હતું. વિદ્યાર્થી પરિષદને કાયમ છે WOSI, વર્લ્ડ ઓર્ગેનાઇઝેશન સ્ટુડન્ટ ઓફ યુથ, એ પશ્ચિમી દેશના વિદ્યાર્થીઓને ગુજરાતમાં લઈ આવે છે, ગુજરાતના વિદ્યાર્થીઓને પશ્ચિમ દેશમાં નાગાલેન્ડ ને ત્યાં મોકલે છે. અને ત્યાં જઈએ આપણે હમણાં જ અમે ઇન્દોર ને ત્યાંથી ડેલિગેશન આખું આવ્યું હતું નાગાલેન્ડથી. આર યુ ફ્રોમ ઇન્ડિયન એવા શબ્દો વાપરવામાં આવે છે. સાહેબ, આજે આપણે જોઈએ એમ શિક્ષણનો વ્યાપાર ફૂલ્યો ફાલ્યો છે, બરોબર છે. આજે સેલ્ફ ફાઇનાન્સ કોલેજો એટલી બધી ફૂલી ફાલી છે જે એક આમ તમને એવું નથી લાગતું કે શિક્ષણનો માર્ગ અધોગતિ તરફ જઈ રહ્યો હોય? અત્યારે રાજ્ય સરકાર દ્વારા ખૂબ સારો નિર્ણય લેવામાં આવ્યો છે કે કોઈ ફિક્સ જ ફીસ લેવામાં આવે. ઘણીવાર તમે એમ જોઈ રહ્યા છો કે છાપામાં અને સારી સારી પેમ્પલેટ ઉભારી અત્યાધુનિક એવા શબ્દ, ભારે શબ્દો વાપરી વિદ્યાર્થીઓને લલચાવતા હોય છે. પણ ખરેખર વિદ્યાર્થીઓ, હું તમને એક સલાહ, એક એબીવીપી ના કાર્યકર્તા તરીકે સલાહ આપું છું કે કોઈ બી સ્કૂલમાં એડમિશન લેવા પહેલા એમનું જે હિસ્ટ્રી છે, તેમનું વર્તમાન છે, ત્યાંનું કઈ રીતનું શિક્ષણ સ્ટાફ અત્યારે ભણાવી રહ્યો છે તેમનું ખાસ તાકીદારી રાખી અને ત્યારબાદ જ વિદ્યાર્થીઓ તમે રાજકોટ, અમદાવાદ, વડોદરા અથવા સુરત એડમિશન લ્યો, એવી મારી એક માંગ છે વિદ્યાર્થીઓ પાસે. સાહેબ, આપણા દેશના વડાપ્રધાન એવું કહે છે કે મારો દેશના 60% યુથ છે. તો સાહેબ, આ યુથ જે ભટકીને બીજા રસ્તે જઈ રહ્યું છે એને એબીવીપી આજે નમો હિન્દુસ્તાન ન્યૂઝ ચેનલના માધ્યમથી યુથને હું સંદેશ આપવા માંગે?
સૌપ્રથમ વાત કરીએ તો કે ભારત છે એક યુવાનોનો દેશ છે. તમે કોઈ જોઈ રહ્યા છો કે વિદેશી સંસ્કૃતિઓ આપણી ઉપર અડગ રીતે આપણી પર અસર કરી છે. અત્યારે ટેકનોલોજીના માધ્યમથી પણ તમે જોઈ રહ્યા નાની નાની બાબતો એવી હોય છે કે જેમને વિદેશી સંસ્કૃતિ આપણા યુથ ઉપર અસર કરી. વચમાં જ હમણાં તીન પત્તી નામની ગેમ, વિડીયો ગેમ એ ચાલુ કરવામાં આવી છે. તેમની દ્વારા પણ વિદ્યાર્થીઓને એક ગુમરાહ કરવામાં આવ્યા હતા, આપણા યુવાનોને ગુમરાહ કરવામાં આવ્યા હતા. તો આપ સૌ યુવા મિત્રોને મારો એક નમ્ર વિનંતી છે કે કંઈક કરવું, દેશ સવારે ઉઠીને કંઈક કરવું, પણ દેશ માટે કરવું. દેશ हमारा लूट रहा है, देश हमारा, देश हमें देता है सब कुछ, कुछ हम भी तो देना सीखे. એવો એક ધ્યેય સાથે સવારમાં ઉઠી દેશ માટે 5 કામ કરવા, એવો આપ સંકલ્પ લઈએ. અને નમો હિન્દુસ્તાન તો હંમેશા નમો હિન્દુસ્તાન, જેમના રાષ્ટ્રહિતનો પડકાર, નમો હિન્દુસ્તાન જેમનો સ્લોગન છે, તે હંમેશા રાષ્ટ્રહિતની જ વાતો કરી રહ્યા છે. અને નમો હિન્દુસ્તાન ખૂબ સારી એવી ચેનલ છે, લોકલ માધ્યમથી બહુ સારી અને તથ્ય ન્યૂઝ આપવું એ નમો હિન્દુસ્તાનનો ધ્યેય રહ્યો છે. સાહેબ, સોશિયલ મીડિયા ઉપરથી આજે જે યુવાનો ભટકી રહ્યા છે એને પણ આપણે મેસેજ આપીએ કે સોશિયલ મીડિયામાં પોઝિટિવ યુઝ થાય, નેગેટિવને બદલે. આજે જેટલો નેગેટિવ યુઝ થાય છે ને એ યુવાધનને બરબાદ કરી દીધું. તમે જોઈ રહ્યા છો અમુક વિડીયો, અમુક જે વસ્તુઓ હોય છે એમના દ્વારા વિદ્યાર્થીઓ ભટકી રહ્યા છે. અને તથ્ય એવું છે, યુટ્યુબમાં પણ સારી સારી એવી તમે શિફુજી ભારદ્વાજ જેમના વિડીયો તમે જોઈ અને દેશમાં તમને કંઈક દેશ માટે કરવા માટે તમારામાં એક જુનૂન આવી જાય છે, તો શિફુજી ભારદ્વાજના પણ વિડીયો સારા સારા એવા આવતા હોય છે. તો આપણે એ પણ વિડીયો, અને તદુપરાંત આપણે જીપીએસસીની એક્ઝામની તૈયારીઓ, તદુપરાંત ઘણી વસ્તુ એવી આવતી છે જેમને ટેકનોલોજીનો માધ્યમ કઈ રીતે કરવો એ આપણા યુવા ઉપર હોય છે. ખૂબ ખૂબ ધન્યવાદ કિશનભાઈ સિલુ, તમે આજે તમારા એટલા બધા વ્યસ્ત સમયમાંથી સમય કાઢી અમારા સ્ટુડિયો પર આવ્યા અને અમારા આ વિસ્તારના યુથને માર્ગદર્શન પૂરું પાડ્યું, એ બદલ ખૂબ ખૂબ આભાર.